એક ગામની વાત અને બે બેનપણીઓ એક ગામમાં રહેતી હતી. નાનેથી બે બાજુમાં ઘર હતા, અલગ અલગ જ્ઞાતિની હતી, પણ બે નાનપણથી બાબુ બેનપણીઓ ભેગી રમે, ભેગી ઢોર ચારવા જાય, ભેગી ભણવા જાય. ઓના ઘરે હોય તો અહીંયા જમી લઈને અહીંયા હુઈ રહે, આના ઘરે હોય તો અહીંયા જમી લઈને અહીંયા હુઈ રહે. બે બાપુ બેનપણીઓ, પણ ખોળિયા જુદા ને જીવ એક, એવી બે બેનપણીઓ. અને સમય સંજોગ અનુસાર 18-20 વર્ષની બે દીકરીઓ થઈ. પોતાના માતા પિતા, જો બાપુ આ દીકરીનો પ્રસંગ છે ને એટલા માટે કહું છું કે દીકરી એક મમતાનો મહાસાગર છે ભાઈ. હું આટલી બધી બહેનો છે એટલે એક બહેનોને યાદી કરવા માટે આ એક નાનો એવો પ્રસંગ લઈ લઉં. અને હજી આપણે પાછા પ્રીતિબેનને સાંભળશું. જો દીકરી બાપુ છે ને દુઃખ તો અત્યારે આપણે કોઈની માથે છે જ નહીં. બધા ખોટા રોદડા રોવે છે. જે માથે દુઃખ કોઈની માથે છે જ નહીં. દુઃખ જેને પડ્યા છે ને એ તો તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે. એ બે બેનપણી સમય સંજોગ અનુસાર બે બેનપણીઓને અલગ અલગ જગ્યાએ બેના માતા પિતા લગ્ન કર્યા બેના. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી, મૂક્યાનો ક્યાંય માર્ગ નહીં. અને એક દીકરી માથે જોવો ને તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા. પહેરવા કપડું ન દે, ખાવા રોટલો ન દે, અને એવા બાપુ દુઃખના ડુંગર ચડી ગયેલા, એની કોઈ સીમા નહીં. એકવાર જે સુખી બેનપણી છે એને એના ઘરવાળાને કીધું કે હાલો ને મારી બેનપણીને અહીંયા જવું છે, આપણે ગાડી લઈને જઈ. કારણ કે હું મારા બાપના ઘરે જાઉં ત્યારે એ એના સાસરિયામાં હોય, એ એના બાપના ઘરે આવે તે હું સાસરિયામાં હોય. અમે લગ્ન કર્યા તેદુના બે ભેગી થઈ નથી, અને હાલો ને આપણે એના ગામ જઈ આવી. એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈ. એ ગામમાં ગયા. ગામમાં જઈ અને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર, તો કે હામું દેખાય ને એ. અને એ ફળિયામાં બાપુ એ દીકરીની સાસુ ઊભી હતી. એ સાસુને કીધું કે ફલાણી બેનનું ઘર, તો કે હા. તો કે બેન ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો, અંદર રૂમમાં છે. એટલે આ બેનપણી જે ગઈ હતી એને કીધું કે બેન, હું ઠેઠ 50 કિલોમીટરથી ગાડી લઈને આવીશું, હવે તું ઘરમાંથી બહાર તો નીકળ. અમે આટલે સુધી આવ્યા, તું ઘરમાંથી બહાર ન નીકળ. ત્યારે દીકરી ઘરમાં રહી કહે છે એની બેનપણીને, શું કહે છે? દુઃખનો ઉગ્યો છે ભણો રે માથે ઉગ્યા કાળા જાણ, ઓરડો ઓઢીને ઊભી સખીયું કે મુયાઉ રે બાર. ઓરડો ઓઢીને ઊભી સખીયું કે મુયાઉ રે બાર. વિચાર કરજો, એક શરીર માથે બાપુ દોરાનો તાંતણો ન હોય તો એની માથે દુઃખ કેવડું છે. ઈ કે મારા બાપની આબરૂને લઈને જીવું છું ને ઓરડાની માલિક હોય, આ ઓરડો ઓઢીને ઊભી છું, હું બહાર નહીં આવું. તારે મારું મોઢું જોવું હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. ને ત્યારે એમ કે છે કે પણ તું તારા ધણીને કેમ નથી કહેતી? તારા ધણીને વાત કરાય ને, આવું દુઃખ શું કામ બેઠા? ત્યારે એ કહે છે, નાની નણંદ છે નાગણી ને આઈ આવું માથાનો ઘા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. ઈ કે મારા બાપની આબરૂને લઈને પડીશું, બાકી મારો ધણી મારી હાવુને પૂછ્યા વગરનો પાણી નથી પીતો, એને શું મારે કહેવું? બાપુ અમુકમાં તો બાપુ પુરુષે અન્યાય કરતો હોય, ક્યાંક આપણા મા બાપની તકલીફ હોય છે, નથી હોતી એવું નથી. અને અમુક એવો પ્રસંગ હોય તો બાપુ માને બે શબ્દો કહેવા પડે.
ઈ કે ઈ એની માને પૂછ્યા વગરનું પાણી ન પીતો હોય નોખા થવાની શું વાત કરી. ત્યારે એની બેનપણી કહે છે તો આવું શું કામ જીવાસ? તને એક દવાની બાટલી ચડે છે કે નહીં? 5 લીટર કેરોસીન મળે છે કે નહીં? હળગી જવાય, મરી જવાય. ત્યારે એની બેનપણી બાપુ દુઃખમાં રોતી રોતી અંદરથી કહે છે કે મારા આજે ફૂલડા જેવા 2 છોકરા છે ને, ઈ છોકરા મને ઘરે વળી ગયા છે. મને જે હુકું લુખું આપે છે ને એમાંથી હું મારા છોકરાને ખવડાવું છું. મને એમ થાય કે હું નહીં હોય ને તો મારા છોકરાને મારી નાખશે. ઈ મારા છોકરાના એક આધારથી હું જીવું છું, આ છોકરા મોટા કરવા માટે. એટલે ઈ કહે છે જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઈજત જાય. મારા છોરો મને ગણે વળગ્યા કેમ આવું રે બા. મારા બચડા મને ગણે વળગ્યા કેમ આવું રે બા. મારા બાપને ઇજ્જતને લઈ અને હું મારા છોકરા હાટું થઈને જીવું છું. અને કદાચ આ દુનિયામાં હું આપઘાત કરીને મરી જઈશ ને તોય દુનિયા કહે છે કે એને કઈક પગલું એવું ભર્યું હોય છે, મોઢું દેખાડે એવું નહીં રહ્યું હોય એટલે મરી છે. મારા મર્યા પછી એ દુનિયા હારી વાત નહીં કરે. પણ તારે જો મારા દર્શન કરવા હોય તો બારણાની તિરાડથી કરી લે, નકર તું વહી જા. અને બીજી વાત તને ઈ કહું કે મારે મારું મોત આવ્યા પહેલા મરવાનું છે, એ વાત પાકી છે. પણ મારું દુઃખ કેટલું છે ને એ તારે જોવું હોય ને તો શમશાનમાં જાજે. એટલે એને છેલ્લી ભલામણ કરે છે ઉમવા પછી આવજે મારી મોકાણે તું બે. મહાણે મારી રાખનો તિયસ કે મયાવું રે માર. મહાણે મારી રાખનો તિયસ કે મયાવું રે માર. હું ગુજરી જાઉં મારી કાણે આવી ને તો સીધી મહાણે આવી અને મારી રાખનો ઢગલો પડ્યો હોય ને ત્યાં તું કાન માંડજે. મારી રાખ રોતી છે બાપુ. કેવું આ દીકરી માથે દુઃખ છે બાપુ. તમે હું તો માર્યા વગરના રોઈ છે. મરી ગયા મરી ગયા મરી ગયા. એક પાણીના લોટા હાટું તમે જુઓ તો આખા ઘરને તંતે લગાડી દે. નળિયા નો રવા દો નળિયા. તમારા બાપુજીએ ગોઠવ્યા છે. અરે ઘરની વાત તો મારા રામ ઘરમાં હારી લાગે. બાકી આ દુનિયા છે ને હું તો એમ કહું કે અખિલ બ્રહ્માંડનો માલિક રામદેવજી બાપા સગુણાની વાયરે આવ્યો ને એમ વાયરે આવે. પણ તમે હાચા હોવા જોઈએ બાપુ. તમે હાચા હોય ને 4 દિવાલની વચ્ચે 2 આંવડા પડે અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કરો ને તો તમારા દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે. પણ તમે જ નકરા નાટક કરતા. હું તો બેનું ને આ તો આપણા ઘરની દીકરીઓ બેનું છે. બાકી હું તો બહાર જઉં તો કહું મર્યાદા રાખો મર્યાદા રાખો. આ દુનિયામાં બાપુ દી ઉઠી ગયો કોને કેવું.